નમસ્કાર મિત્રો, આપણે પીએસઆઈની પરીક્ષાની અંદર જે ઇકોનોમિક્સના પ્રશ્નો પૂછાય છે એનું સોલ્યુશન લઈ લઈએ. તો કે ભારતમાં 1991ના આર્થિક સુધારાઓ સંદર્ભે નીચેના વિધાનો જે છે તો કે નવી આર્થિક નીતિમાં ઉદારીકરણ અંતર્ગત ઉદ્યોગો માટેની પરવાના પ્રથા મોટાભાગના ક્ષેત્રોમાંથી નાબૂદ કરવામાં આવી છે. સાચી વાત છે કે જે જગ્યાએ સરકાર દ્વારા બધા ક્ષેત્રોની અંદર નીતિ નિયમો બહુ હતા. કોઈ પણ તમારે નાનકડો ધંધો કરવો હોય છતાં પણ તમારે પરવાનગીઓ બહુ લેવી પડતી હતી, જેના લીધે ઘણા બધા નાના ઉદ્યોગકારો ઉદ્યોગમાં ઝંપલાવવાની જગ્યાએ બીજા બધા કાર્ય કરી રહ્યા હતા. તો એ જે છે 1991ની જે પ્રક્રિયા થઈ અને વૈશ્વિકીકરણ ઉદારીકરણની જે નીતિ અપનાવવામાં આવી, આર્થિક સુધારાઓ કર્યા અને તો એ જે સુધારાઓના લીધે આપણી આર્થિક સ્થિતિ મજબૂત થઈ. એના માટે પરવાના પ્રથા મોટા ભાગે કેવા કરવામાં નાબૂદ કરવામાં આવ્યા હતા? સાચી વસ્તુ છે. ખાનગીકરણ અંતર્ગત જાહેર ક્ષેત્ર માટે અનામત રખાયેલા ઉદ્યોગોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. અને એ વાત ખોટી છે ભાઈ. વૈશ્વિકીકરણના ભાગરૂપે વિદેશી રોકાણ અને વિદેશી વ્યાપાર માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા. ભાઈ આ તો વૈશ્વિકીકરણના લીધે તો આપણે વિશ્વના લોકો સાથે આપણે શું કરી શકીએ? ભાગીદારી કરી શકીએ સરળતાથી. આપણે અહીંયા ઉદ્યોગો કરી શકીએ. તો વધુ કડક બનાવ્યા કે વધુ નરમ બનાવ્યા? એટલે આ પણ કેવું છે? ખોટું છે. અનામત રખાયેલા ઉદ્યોગની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યો? ઘટાડો કરવામાં આવ્યો. એટલે જવાબ શું આવશે? માત્ર એક આવશે. શું આવશે? માત્ર એક આવશે. ચાલો સમજૂતી જોઈ લઈએ તો શું કહે છે અહીંયા? 1991માં નવી આર્થિક નીતિ લાગુ કરાઈ, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અપનાવ્યું. ઉદારીકરણ એટલે કે નિયમો ઘટાડ્યા, નિયમોના વલણ નરમ કરેલ. પછી અહીંયા ખાનગીકરણ એટલે કે તમે સ્વતંત્ર નિયમો સાથે ધંધો કરી શકો. અને વૈશ્વિકીકરણ એટલે કે વિશ્વના ઉદ્યોગો સાથે ભાગીદારી શકો એવું નીતિ અપનાવી હતું. માટે પરવાના પ્રથા જે છે, લાયસન્સ રાજ નાબૂદ કરાયું હતું. દરેક માર્ગ લાયસન્સ લેવાનું નાબૂદ કરાયું છે. વિધાન 2 ખોટું છે, કારણ કે જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઘટાડીને ખાનગી ક્ષેત્ર માટે દરવાજા ખોલવામાં આવ્યા હતા. કે બધું જ જો સરકારનો હસ્તક હોય તો પ્રાઇવેટ ધંધો કોણ કરી શકે? એટલે સરકારે પોતાની જે વસ્તુ જરૂર નથી એને ઘટાડી ખાનગી ક્ષેત્ર માટે ખોલવામાં આવ્યું. અથવા તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપી પાર્ટનરશિપ ધોરણે વસ્તુઓ મૂકવામાં આવી. ખ્યાલ આવે છે? ચલો વિધાન 3 જે છે એ ખોટું કેમ છે? કારણ કે વિદેશના લોકો પણ અને આપણે વિદેશમાં રોકાણ કરવું હોય તો પણ બંને રીતે અમુક નિયમો કેવા કરે છે? હળવા કરેલા છે ભાઈ. ચાલો બીજા નંબરનો પ્રશ્ન શું હતો? તો કે ભારતની અંદર 5 વર્ષીય યોજના આવે ભાઈ. અને કોઈ પણ દર વખતે 5 વર્ષીય યોજનાનો એટલું એવું હોય કે ભાઈ જ્યારે કોઈ નવી સરકાર ચૂંટાય તો એના આગામી ધ્યેયો, એક તો મેનિફેસ્ટો આવે. શું આવે ભાઈ? મેનિફેસ્ટો આવે. તમને ખ્યાલ હોય તો શું છે મેનિફેસ્ટો? તો કે મેનિફેસ્ટો જે છે એ તમને બતાડે છે કે આગામી ભવિષ્યની અંદર અમારી રાજકીય પાર્ટી શું કામ કરશે. તો એવી જ રીતે સરકાર પણ જ્યારે ચૂંટાય પછી એક 5 વર્ષના ગાળા માટે એનું મુખ્ય ફોકસ શું હશે? અને શરૂઆતની અંદર જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આઝાદીના ક્ષેત્ર વખતે બહુ લિમિટેડ અને આપણા જોડે આર્થિક સ્થિતિ સારી નથી આખા ભારત દેશની. તો એને મજબૂત કરવા માટે વસ્તી ઘણી બધી હતી, પરંતુ એના માટે એક 5 વર્ષીય યોજનાઓ દરેક સરકાર લાવતી. તો 5 વર્ષીય યોજનાઓની અંદર મુખ્ય મુદ્દો એવો હોય કે આપણા રાષ્ટ્રને સૌથી વધુ જરૂરિયાત આ સમય પૂરતું શેનું છે? તો એને મોટિવેટ કરવા માટે સરકાર પૈસા લગાડતી, એના પાછળ અલગ યોજનાઓ લાવતી. તો પ્રથમ જે 5 વર્ષીય યોજના છે શેના માટે આવી ભાઈ? તો પ્રથમ જે 5 વર્ષીય યોજના છે એ કૃષિ વિકાસ માટે લાગી હતી ભાઈ. હા ને, કારણ કે ભારત કેવો દેશ હતો? કૃષિ પ્રધાન દેશ હતો. કેવો દેશ હતો? પ્રથમ કૃષિ પ્રધાન દેશ હતો. એટલે એક ક્યુ વાળા ઓપ્શન કયા છે ભાઈ? એક અહીંયા છે ને એક અહીંયા છે. આ 2 ઓપ્શન તો સીધા જ નીકળી ગયા છે. ચલો બીજી યોજના શેના માટે આવી ભાઈ? બીજી યોજના જે છે એ અહીંયા કહે છે બંનેમાં એસ છે, એટલે કે બીજી યોજના ભારે ઉદ્યોગોના વિકાસ માટે આવી છે ભાઈ. હા ને, કારણ કે જ્યાં સુધી એવું કહેવાય કે મેન્યુફેક્ચર યુનિટ જાતે નહીં બને,
ત્યાં સુધી કેવી રીતે તમે તૈયારી કરી શકશો, એક નાણાકીય મજબૂતાઈ કેવી રીતે પકડી શકશો. મેક ઇન ઇન્ડિયા એનો જ ભાગ છે ધીમે ધીમે. ચલો પછી 5મી પંચવર્ષીય યોજના અને 11મી પંચવર્ષીય યોજના એ શેના માટે છે ભાઈ? તો કે એ જે છે ને 3જી પંચવર્ષીય યોજના એ ઝડપી અને સર્વસમાવેશ વૃદ્ધિ, અને 11મી તો ભાઈ અત્યારે જે છે હવે ગરીબી હટાવો, અને અત્યારે જે 11મી યોજના છે એ ગરીબી હટાવો. હવે ચાલો અહીંયા પ્રથમ પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ વિકાસનો હતો. બીજી યોજના ભારે અને પાયા ઉદ્યોગોના વિકાસ માટે. તો 5મી યોજના ઇન્દિરા ગાંધી સરકારે ગરીબી હટાવોનું ઐતિહાસિક સૂત્ર આપ્યું. અને 11મી યોજના જે છે એમાં ઝડપી અને વધુ સર્વસમાવેશ વૃદ્ધિનો હતો ભાઈ. હા ને, તો અહીંયા 3P. હા ચલો, યસ, અહીંયા થોડુંક 3 નંબરની અંદર શું આવશે ભાઈ? હા, 3 નંબરની અંદર P આવશે ભાઈ, ગરીબી હટાવો. અને હવે ઝડપી અને વધુ સર્વસમાવેશ વૃદ્ધિ. ચાલો એના પછી ભારતીય કર પદ્ધતિ. હા ને, હવે કર પદ્ધતિ 2 રીતે લાગતી હતી ભાઈ. હા ને, પહેલાં જ્યારે જીએસટી નહોતું, હા ને, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નહોતું, હા, આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આવ્યું ને હવે એના અંદર કયા પ્રકારનું ઉદાહરણ છે? તો કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે છે, વસ્તુ અને સેવા કર, કયા પ્રકારના કરવેરાનું ઉદાહરણ છે? તો એની અંદર જે પરોક્ષ કર છે, કેવો છે? પરોક્ષ કર છે. એ જે છે બંને રીતે લેવામાં આવે છે. તમારી જોડે જ્યારે જીએસટી લેવામાં આવે છે વસ્તુની અંદર, એ ક્યાં જાય? તો કે વસ્તુ અને સેવા કર એ વેચાણ વેરો, મૂલ્યવર્ધિત કર અને સેવા કર જેવા અનેક પરોક્ષ કર વેરાને નાબૂદ કરીને ડાયરેક્ટ એક વ્યાપક પરોક્ષ કર છે જેનો આર્થિક બોજો અંતિમ ગ્રાહક પર પડે છે. અને બધા વેરા અલગ અલગ પરોક્ષ વેરા હતા. પરોક્ષ વેરાઓ હા ને, અલગ અથવા તો વિવિધ પરોક્ષ વેરાઓ છોડીને એક જ પરોક્ષ વેરો કયો લાગુ પડ્યો ભાઈ? તો કે જીએસટી લાગુ કર્યો છે ભાઈ. ચાલો એના પછી ભારતીય અર્થતંત્રના નિયમન સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓના તેમના કાર્યક્ષેત્રો. યસ, સરકાર દ્વારા અમુક ક્ષેત્રો જે છે એના ઉપર નજર રાખવામાં આવે, હા ને, ચલાવે ભલે પ્રાઇવેટ પણ એના ઉપર નજર રાખવામાં આવે છે. તો કે સેબી જે છે, હા ને, સેબી જે છે એ કોનું ધ્યાન રાખે છે? તો કે શેર બજારનું જે ધ્યાન રાખે છે, મૂડી બજારનું નિયમન. હા ને, કે ભાઈ આઈપીઓ લાવો તો કોણ આઈપીઓ લાવી શકશે, કેટલા બજેટ સુધીનું લાવવાનું છે? તો શેર બજાર રિલેટેડ જે વસ્તુઓ છે, મૂડી બજારનું નિયમન કોણ કરે છે? સેબી કરે છે. ઈરડા શેનું કામ કરે છે? તો કે વીમા ક્ષેત્રનું કામ કરે છે ભાઈ. હા, વીમા ક્ષેત્રનું નિયમન કરે છે. ટ્રાય જે છે ટેલિકોમ, હા ને, ટ્રાય જે છે ટેલિકોમ રેગ્યુલેટરી, તો એ જે છે નિયમન ટેલિકોમ્યુનિકેશનનું કરે છે. અને નાબાર્ડ જે છે એ કૃષિ અને ગ્રામીણ વિકાસનું કરે છે ભાઈ. નાબાર્ડ કોનું કરે છે? કૃષિ વિકાસ. ચાલો, તો અહીંયા શું આવી જશે? 1Q આવી ગયું શેર બજાર, 2S વીમા ક્ષેત્રનું, 3P અને 4 નંબરમાં R આવશે. ચાલો એના પછીનો છે અહીંયા સિક્યુરિટી. સેબીનું પૂરું નામ આપેલું છે. યસ, વેરી ગુડ, આ પણ પૂછાયું છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સીબી ભારતના શેર બજારનું નિયમન કરે છે. ઈરડાનું પૂરું નામ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અને ઈરડા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ખ્યાલ આવે છે? ચાલો એના પછી ટ્રાય, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ટ્રાય, આ બધાના ફૂલ ફોર્મ આવડતા હોવા જોઈએ. અને જ્યારે નાબાર્ડ જે છે કૃષિ અને ગ્રામીણ વિકાસના માટે ધિરાણ આપતી સર્વોચ્ચ બેંક છે ભાઈ. ચલો એના પછીનો પ્રશ્ન છે, એક દેશના લોકો, પેઢીઓ અને સરકાર દ્વારા અન્ય દેશ સાથે વર્ષ દરમિયાન કરવામાં આવતા આર્થિક વ્યવહારો હોય એને વેપાર તુલા કહેવાય? ના કહેવાય. વિદેશી હુંડિયામણ એ તો ભાઈ ક્યાંથી આવતું હોય ખાલી ધન એને જ કહેવાય. આર્થિક ચક્ર પણ ના કહેવાય. લેણ દેણની તુલા કહેવાય. શું કહેવાય? લેણ દેણની તુલા કહેવાય મારા વાલા. આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર મુજબ અર્થશાસ્ત્રના પિતા કોણ ભાઈ? તો કે ચાણક્ય. હા, કૌટિલ્ય જે છે એ શું થઈ જશે? પિતા થઈ જવાના છે. કોઈ પણ દેશની બાકીના
વિશ્વ સાથે થતી માલ સામાનની આયાત નિકાસ સેવાઓ અને મૂડી રોકાણની તમામ લેવડ દેવડના હિસાબને લેણ દેણ તુલા કહે છે ભાઈ. ચલો, રસાયણો અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વિના સંપૂર્ણપણે કુદરતી ખાતર અને પદ્ધતિઓથી થતી ખેતીને આપણે કઈ ખેતી કહીએ? સઘન ખેતી ના કહેવાય ભાઈ. હા, એ તો ઝૂમ ખેતી જેવું હોય સઘન ખેતી. એને વ્યાપારી ખેતી પણ નહીં, જૈવિક ખેતી કહેવાય, શુષ્ક ખેતી પણ નહીં. ચાલો, અહીંયા સમજૂતીની અંદર શું લખ્યું છે ભાઈ? તો કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે અળસિયાનું ખાતર, છાણિયું ખાતર, લીમડાના અર્કનો ઉપયોગ કરીને કરવામાં આવતી પદ્ધતિને કેવી કહીએ છીએ? જૈવિક ખેતી કહીએ છીએ. અળસિયા કેવો હોય? જીવતા હોય, એટલે કે જૈવિક ખેતી કહેવાય. ચલો, એના પછી શું લખેલું છે? તો કે ગુજરાતના અર્થતંત્રમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની સ્થાપના કઈ સાલમાં થઈ? ચલો, ગુજરાતના અર્થતંત્રને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની સ્થાપના 1962 ખાતે થઈ. ક્યારે થઈ? 1962માં થઈ હતી. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ઉદ્યોગો માટે જમીન, રસ્તા, પાણી અને વીજળી જેવી માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે 1962માં ઔદ્યોગિક વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી. હવે SEZ સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન બનાવવામાં આવે છે ભાઈ. ઉદ્યોગોના વિકાસ માટે શું બનાવવામાં આવે છે? સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન બનાવવામાં આવે છે ભાઈ. ચાલો, ગુજરાતના અર્થતંત્રના માળખાગત સુવિધાઓ અંગે નીચેના વિધાનો તપાસો. તો કે સરદાર સરોવર યોજના ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સંયુક્ત બહુહેતુક યોજના છે. ગુજરાતમાં સહકારી ક્ષેત્રનો સૌથી વધુ અને સફળ વિકાસ માત્ર ખાંડ ઉદ્યોગમાં જ જોવા મળે છે. કંડલા બંદર એ ભારતનું પ્રથમ વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર ધરાવતું બંદર છે. સાચી વાત છે ભાઈ. હા, સહકારી માત્ર ખાંડ ના આવે ભાઈ. હા ને, કયો ઉદ્યોગ આવે? ડેરી ઉદ્યોગ આવે મારા વાલા. કયો ઉદ્યોગ આવશે? ડેરી ઉદ્યોગ આવશે. અને આ તો 4 લાગુ પડે છે ભાઈ. એટલે માત્ર 1 અને 3 સમજૂતીની અંદર પણ એવું જ લખેલું છે કે ભાઈ નર્મદા નદી પરની સરદાર સરોવર યોજનાથી 4 રાજ્યોને સિંચાઈ અને વીજળીનો લાભ મળે છે. અને એમાંય સૌથી વધુ લાભ કોણ લે છે ભાઈ? અને કયું લે છે સૌથી વધુ લાભ? તો કે સૌથી વધુ લાભ જે છે હા એ કઈ નદી છે ભાઈ? હા, ચલો, નર્મદા નદી છે. નર્મદા નદી નીકળે છે મધ્યપ્રદેશમાંથી. હા, એટલે એ લોકો સૌથી વધુ લાભ લે છે ભાઈ. ખ્યાલ આવે છે? મહારાષ્ટ્રમાં પણ આ યોજનાનો પૂરેપૂરો લાભ લેવાય છે. ચાલો, અહીંયા શું કહે છે બીજું? હા, વિધાન 2 ખોટું છે, કારણ કે ગુજરાતમાં ડેરી ઉદ્યોગ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ચલો, એના પછી શું કહે છે? ગુજરાત રાજ્યના કુલ સ્થાનિક ઉત્પાદનમાં હા ને સ્થાનિક ઉત્પાદન છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હા, સ્થાનિક ઉત્પાદનમાં સૌથી મોટો ફાળો કયા ક્ષેત્રનો છે? તો હવે જે ગુજરાતનું હાલમાં આપણે જોવા જઈએ તો ઔદ્યોગિક ક્ષેત્ર જે છે અને સેવા ક્ષેત્રની અંદર સૌથી વધુ ફાળો છે ભાઈ. ચાલો, જોકે ગુજરાતમાં કૃષિનો વિકાસ સારો છે, પણ ગુજરાતમાં મુખ્યત્વે એક વેપારી અને ઔદ્યોગિક રાજ્ય હોવાથી રાજ્યની કુલ આવકમાં સૌથી વધુ યોગદાન ઉત્પાદન ઉદ્યોગો અને સેવા ક્ષેત્રમાંથી જ પ્રાપ્ત થાય છે. ચલો, તો અહીંયા ઇકોનોમિક્સના બધા પ્રશ્નો પૂર્ણ થઈ ગયા છે.